નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી। કચ્છથી આવી રહ્યા છે સમાચાર। કચ્છના રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે અને તેની તીવ્રતા 4.0ની માપવામાં આવી છે। વાગડની ધરા જે છે ધ્રુજી છે। 4.0ની તીવ્રતા વાળો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 8:18 મિનિટે આ આંચકો અનુભવાયો છે। ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા। જોરદાર આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર નોંધાયું છે। તો આ એક મહત્વપૂર્ણ ખબર। કચ્છમાં ફરી એકવાર ત્રીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। પાછલા દિવસોની જો વાત કરીએ તો દેવ દિવાળીની રાત્રે જે ભૂકંપનો આંચકો આવેલો એ 4.2ની તીવ્રતાનો હતો। કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે। મેહુલ, કચ્છના કયા કયા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે? જી પંકજ, ચોક્કસથી વાત કરીએ તો કચ્છમાં અવારનવાર હળવા તેમજ ભારે આંચકાઓ છે તે અનુભવાતા હોય છે। ત્યારે આજે રાપર સહિત વાગડ વિસ્તાર છે ત્યાં પાસે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા છે તે 4ની માપવામાં આવી હતી। 8:18 મિનિટે આ આંચકો છે તે અનુભવાયો હતો। ભૂકંપના આંચકાથી લોકો છે તે ઘરની બહાર છે તે દોડી આવ્યા હતા। જોરદાર આંચકો આવવાથી લોકોમાં હાલ ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર સહિતના જે પૂર્વ કચ્છનો વિસ્તાર આવેલો છે ત્યાં પાસે આ આંચકો છે તે અનુભવાયો હતો। તેનું કેન્દ્ર બિંદુ જોઈએ તો રાપરથી 26 કિલોમીટર દૂર છે તે નોંધાયું હતું। જી મેહુલ, સ્થાનિક લોકો સાથે વાતચીત થઈ શકી છે જ્યાં ધરા ધ્રુજી હોય એવા વિસ્તારોમાં? જી પંકજ, ચોક્કસથી વાત કરી તો સ્થાનિકો સાથે આ સંદર્ભે વાત કરતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે 8:18 મિનિટે જયારે આ ભૂકંપ આંચકો છે તે અનુભવાયો હતો ત્યારે લોકો ઘરમાં હતા અને વાસણ ખખડ્યા હતા। તો લોકોના ખખડ્યા હતા ત્યારે લોકો છે તે ઘરની બહાર દોડી આવ્યા હતા અને ભારે હાલ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ છે તે જોવા મળ્યો હતો। જી, આપ મેહુલ જોડાયેલા રહેજો મારી સાથે। ફરી એકવાર દર્શકોને જણાવી દઈએ કે આજે રાત્રે 8:18 કલાકે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા છે। ભચાઉ, ગાંધીધામ સહિતના જે વિસ્તારો છે ત્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને તેની તીવ્રતા 4.0ની બતાવવામાં આવી રહી છે અને રાપરથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠી છે। આજે 8:18 કલાકે 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે અને રાપરથી 26 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે। આપણે જણાવી દઈએ કે દેવ દિવાળીની રાત્રે પણ ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો આવેલો અને પાટણ, બનાસકાંઠા, કચ્છ સહિતના અમદાવાદ સુધી અને સુરેન્દ્રનગર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને 4.2ની એ તીવ્રતા હતી। ત્યારબાદ ત્રીજા દિવસે એટલે કે 15 તારીખે રાત્રે જે આંચકો આવેલો અને ત્યારબાદ આજે ફરી એક વખત આ આંચકા અનુભવાયા છે। સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટના જે અધિકારી હતા તેમણે પણ કહ્યું હતું કે જ્યારે શક્તિશાળી ભૂકંપ હોય છે અથવા તો મીડિયમ સાઇઝનો જે ભૂકંપ હોય છે એ આવતો હોય છે, પરંતુ ત્યારબાદ પણ આફ્ટર શોક જે છે એ આવતા જ રહેતા હોય છે, પરંતુ એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી। પરંતુ આ ત્રીજા જ દિવસે આ આફ્ટર શોક જે છે એ જોવા મળી રહ્યો છે। ભચાઉ, ગાંધીધામ અને કચ્છના અનેક ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને ભયના માર્યા લોકો પોતાના ઘરોની બહાર, દુકાનની બહાર આવી ગયા। કચ્છ, રાપર, વાગડ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। તો આજથી 3 દિવસ પહેલા ઉત્તર ગુજરાતની ધરા પણ ધ્રુજી હતી। આપ સૌને ખ્યાલ હશે કે રાત્રે 10:20 કલાકની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ આજે સતત ત્રીજા દિવસે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે। કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં અને કચ્છના તમામ તાલુકાઓમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે। હાલ રાપરથી સ્થાનિક મહાદેવભાઈ આપણી સાથે જોડાયા છે। મહાદેવભાઈ, તમે ભૂકંપનો આંચકો અનુભવ્યો છે? હા જી મહાદેવભાઈ। હા આંચકો આવ્યો તો અત્યારે 8 મિનિટે। હા, ઘરમાં હતા ને પેલો અવાજ આવ્યો અને સાથે આમ ધતડી ઉઠ્યા હતા, એટલે વાસણો જે હતા ઘરની અંદર એ બધા ધતડી ઉઠ્યા હતા। અમે ઘરથી બહાર નીકળી ગયા। બિલકુલ। એટલે મહાદેવભાઈ, તમે જ્યાં રાપરમાં જે વિસ્તારમાં રહો છો એ જગ્યાએ બધાએ જ આંચકા અનુભવ્યા હશે। હાલ કેવો માહોલ છે ત્યાં? હા, એટલે હું રાપર થી એમાં ગ્રામ્ય વિસ્તારની વાત કરું છું। એટલે બધા જ ગામના લોકો બહાર આવી ગયા હતા? હા, ગામના લોકો બહાર આવી ગયા ને પછી આમ સોશિયલ મીડિયામાં બધી ચર્ચા થવા મળી કે આંચકો આવ્યો છે। બિલકુલ। આ પહેલા પણ દેવ દિવાળીની રાત્રે પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો, શું એ પણ અનુભવાયો હતો આપને? હા, આજકાલ નાના મોટા તો આવતા હશે। આ વખતે આમ શું અવાજ હતો ને પછી અત્યારે જતો ને અત્યારે તો લોકો જાગતા જ હોય ને એમ। હા, એટલે પેલો આમ અવાજ આવ્યો હતો, અવાજ આમ આંચકોનો ધતડી ઉઠ્યો હતો। મહાદેવભાઈ, નાના આંચકા પણ આવતા હોય છે આમ કચ્છના આસપાસના વિસ્તારોમાં તો, પરંતુ આ 4ની તીવ્રતાનો હતો તો તમને અનુભવ જે, કારણ કે વધારે જ્યારે કંપન થતું હોય છે ત્યારે દિવાલ ધ્રુજતી હોય, જમીન ધ્રુજતી હોય એવું લાગતું હોય?
એટલે નાના નાના આંચકા હોય ને દિવસમાં વાર કદાચ કામમાં હોય તો આપણને ખ્યાલ ના હોય ને, અને આ તો આંચકોની તીવ્રતા જ બહુ હતી, ત્યારે જ લાગતું હતું કે હશે તો કઈ મોટો જ આંચકો. બિલકુલ. તો મહાદેવભાઈ, તમારી સાથે ઘરના બધા લોકોએ આ આંચકા અનુભવ્યા? આસપાસના પાડોશીઓની સાથે તમારી વાતચીત થઈ? હા, એટલે બધા બહાર નીકળી ગયા હતા ઘરોમાંથી, બધા આમ બધા આંગણા અંદર બહાર નીકળી ગયા હતા. જી, કચ્છમાં સૌથી વધારે આંચકા આવતા હોય છે. જ્યારે આજનો જે આંચકો આવ્યો તેનાથી લોકોમાં એક ગભરાટ પણ છે કે પછી રૂટીન છે, લોકો ટેવાઈ ગયા છે? ટેવાય તો નહીં, પણ આમ શું અવાજ સાથે એટલે થોડીક વાર લોકો ડરી ગયા હતા એમ કે આજનો તીવ્રતાથી આવ્યો, એટલે એમ જો થોડીક વાર રહી જાય તો આમ શું હવે 26મી જાન્યુઆરી પછી નજીક જ કહેવાય ને, આમ તો ભલે 1 મહિના થશે પણ આમ તો નજીક જ કહેવાય ને. બિલકુલ. તો આની પહેલા જે 15 તારીખે રાત્રે આવ્યો હતો અને આજે આવ્યો, એમાં તમે શું ફેરફાર જોયો? એમાં એ દિવસે આવ્યો તો એમાં વધારે કંપન હતું કે આ વખતે વધારે ધ્રુજી ધરા? આ વખતે એમ થોડુંક લાગતું વધારે જે દેખાણું મને, એટલે ગઈ વખત કરતા આ વખતે થોડો વધારે શક્તિશાળી લાગ્યો. હા, અને પછી શું ટાઈમ હતો ને, સવારે લોકો જાગતા જ હોય ને, અને પાછું અત્યારે ઘરની અંદર જતા એમ. તો ઘરના બાકીના જે લોકો છે તેમનું શું કહેવું છે? હા, ઘરના તમારા સભ્યો બીજા જે છે તેમણે પણ ભૂકંપના આંચકા અનુભવ્યા હશે, તેઓનું શું કહેવું છે? એ બધા એમ જ કહેતા આંચકો બહુ મોટો હતો ને, આમ પેલો અવાજ આવ્યો ને ઘરની અંદર જ આમ બધો ધ્રુજવા લાગ્યું હતું. જી મહાદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા તો આપનો આભાર. તો રાપરના આ સ્થાનિક મહાદેવભાઈ કે તેઓ કહી રહ્યા છે કે આ ભૂકંપના આંચકા જ્યારે આવ્યા ત્યારે તેઓ અને તેમના પરિવારજનો ઘરની બહાર આવી ગયા. હાલ કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી પણ લગાતાર મારી સાથે જોડાયા છે. મેહુલ, કચ્છમાં કયા કયા તાલુકામાં હાલ ભૂકંપના આંચકા અનુભવાયા છે ને હાલ જિલ્લા વહીવટી તંત્રના કોઈ અધિકારી સાથે અથવા સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારી સાથે વાતચીત થઈ શકી? જી પંકજ, ચોક્કસથી વાત કરી તો રાપર છે, ભચાઉ, ગાંધીધામ, અંજાર જે વાગડ વિસ્તાર કહેવાય છે, ત્યાં પાસે સમગ્ર વિસ્તારમાં આ આંચકો છે તે અનુભવાયો હતો. જો કચ્છની જો વાત કરવામાં આવે ને તો કચ્છમાં પહેલા સમજી લો કે 1 થી 3 ની તીવ્રતાનો જો આંચકો અનુભવાતો હોય ત્યારે લોકોને ખબર નથી પડતી હોતી કે કામમાં હોય કે ત્યારે જાણ થતી ન હોતી, પરંતુ જયારે 3 ની તીવ્રતાથી ઉપરનો જયારે આંચકો આવે છે, 3 થી 4 ની વચ્ચેનો, ત્યારે લોકોને અનુભવ થાય છે આ આંચકાનો અને લોકોમાં ભયનો માહોલ છે તે જોવા મળતો હોય છે. જી મેહુલ, આભાર માહિતી આપવા માટે. તો 4 ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો કચ્છના તમામ તાલુકાઓમાં લોકોએ અનુભવ્યો છે. આંચકો 8 ને 18 કલાકે આ ભૂકંપના આંચકા કચ્છ જિલ્લામાં આવ્યા અને ગ્રામીણ વિસ્તારના લોકો પણ ભયના માર્યા બહાર આવી ગયા. અને હવે નજર સમાચાર સુપરફાસ્ટ પર. રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં ટેમ્પા ચાલકે સર્જ્યો અકસ્માત. ચાલકે કાબુ ગુમાવતા ટામેટા ભરેલા 200 કેરેટને અડફેટે લીધા. અંદાજે 500 કિલો ટામેટાને થયું નુકસાન. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. મધ્યપ્રદેશના ખરગોનમાં સર્જાયો અકસ્માત. ઇકો વાહન અને સ્કોર્પિયો કાર વચ્ચે સર્જાયેલો ભયંકર અકસ્માત સીસીટીવીમાં કેદ. પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયો કારે ઇકો વાહનને અડફેટે